નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં બ્રહ્માકુમારી સટલાદરા સેવા કેન્દ્ર ખાતે લક્ષ્ય ફાઉન્ડેશન ટીમ માટે ખાસ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલજીબીટીક્યુ કોમ્યુનિટી ગ્રુપના લગભગ 40 જેટલા ટ્રાન્સજેન્ડર યોગ કર્યા હતા। એલજીબીટીક્યુ કોમ્યુનિટી લક્ષ્ય ફાઉન્ડેશન વડોદરાના સ્થાપક અને ભારતીય વકીલ આયોજક પ્રિન્સ સી માનવેન્દ્રસિંહજી ગોહિલ, વડોદરા યોગ બોર્ડ વરિષ્ઠ સંયોજક માનવીબેન અને ભાઈ ઇન્દ્રજીત હાજર રહ્યા હતા। વડોદરા યોગ બોર્ડના સહયોગ સુનિલભાઈ અને મીનાક્ષીબેન ઉપરાંત બ્રહ્માકુમારી સુરેન્દ્રભાઈ યોગ પ્રશિક્ષણ તરીકે સેવા આપી હતી। પ્રોગ્રામની શરૂઆતમાં પ્રી સ્કૂલના ટ્રસ્ટી આરતીબેને જણાવ્યું કે જૂન મહિનો એલજીબીટીક્યુ સમુદાય દ્વારા પ્રાઇડ મંથ તરીકે ઉજવવામાં આવે છે। આ સમયે આ યોગ કાર્યક્રમનું આયોજન વિશેષ મહત્વનું હોય છે। બ્રહ્માકુમાર સુરેન્દ્રકુમારે યોગના માનસિક પાસાઓ પર વિશેષ ભાર આપતા કહ્યું કે શારીરિક યોગ આપણા શારીરિક આરોગ્યને સુધારવામાં મહત્વપૂર્ણની ભૂમિકા ભજવે છે, પરંતુ આજકાલ વૈજ્ઞાનિકોએ આ હકીકતને માન્યતા આપી છે કે 80% વધુ બીમારીઓના કારણ માનસિક વિકારો અને નબળાઈઓ છે। માનસિક પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ સમગ્ર શરીર સાથે ઊંડા સંબંધ ધરાવે છે। આના કારણે માનસિક સ્થિતિ પર અસર શરીર પર વધારે થાય છે। શ્રી માનવેન્દ્રસિંહજીએ કહ્યું કે શારીરિક યોગ અભ્યાસને આપણે હવે માનસિક પરિવર્તનના સ્તરે લઈ જવું જોઈએ અને તે માટે તેઓ રાજયોગ કોર્સનો અભ્યાસ કરશે। વર્ષોથી તેઓએ દેશ વિદેશમાં બ્રહ્માકુમારીઝ અને બ્રહ્માકુમારી બહેનો સાથે સંપર્ક જાળવ્યો છે। માઉન્ટ આબુની મુલાકાત અને અમેરિકાના સેન્ટરોની મુલાકાતનો આનંદદાયક અનુભવ પણ તેમને વર્ણવ્યો હતો। ભ્રાતા ઇન્દ્રજીતજી, સુનિલભાઈ, સુરેન્દ્રભાઈ અને મીનાક્ષીબેને પ્રી સ્કૂલ ગ્રુપના ટ્રસ્ટી બહેન શ્રી આરતીજી સમગ્ર સભા મહેમાનોની આત્માઓની જ્યોતિ પરમાત્મા પ્રજ્વલિત કરે તેવી શુભ ભાવના વ્યક્ત કરી હતી। શહેરના ચકલી સર્કલ પાસે મિક્સર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત। મિક્સર ટ્રકથી કારને ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતાં જ ટ્રક ડ્રાઈવર ટ્રક ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે કારના ડ્રાઈવર દ્વારા ઓવરટેક મારવા જતાં અકસ્માત સર્જાયો હતો। ગણેશ મંડળ અને પોલીસ કમિશનરની બેઠક મળી, ત્યારે આજની બેઠકમાં સુખદ સમાધાન, મંડળોમાં હર્ષની લાગણી। આજરોજ ગણેશ ઉત્સવ સમિતિ હેઠળ ગણેશ મંડળ અને પોલીસ કમિશનરની બેઠક પોલીસ ભવન ખાતે મળી હતી। સંસ્કારી નગરી વડોદરા ઉત્સવપ્રિય નગરીની ઓળખ એટલે ગણેશ ઉત્સવ। ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ અને ડીજે સહિત અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ગણેશ પ્રેમીઓમાં રોષ ભરાયો હતો। મંડળના અગ્રણીઓ જોડાઈ આગળ આવ્યા હતા, ત્યારે આજની બેઠકમાં સુખદ સમાધાન થતાં હવે તંત્રને સહકાર આપી નિયમના પાલન સાથે ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાશે। વડોદરા વાસીઓને આ ગણેશોત્સવની અમે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને સાથે સાથે એક મેસેજ વડોદરાની જનતાને આપવા માંગીએ છીએ। દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ શ્રી ગણેશજી આ વર્ષે વડોદરા શહેરની અંદર કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે। વડોદરા ગણેશોત્સવ સમિતિ આજરોજ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવી હતી અને પોલીસ કમિશનર શ્રીને અમે લોકોએ રજૂઆત કરી હતી કે વડોદરા શહેર ગણેશોત્સવ આન બાન શાન સાથે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ આસ્થાની સાથે આ વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ઉત્સવની ઉપર જે બાંધછોડ દ્વારા આપવામાં આવશે, બાંધછોડની સાથે અમે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે અમે તમારા સાથે બંધાયેલા છે। પોલીસ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ રંગેચંગે ઉજવાતો તહેવાર આ વડોદરા
ગણેશોત્સવ સમિતિ વડોદરા ગણેશોત્સવ છે. અમારા તમામે તમામ અધિકારીઓ અને પોલીસ ખાતું આ ઉત્સવની ખૂબ જ રંગેચંગે ઉજવણી થાય એની તૈયારીઓમાં અમે તમારી સાથે લાગીએ છીએ. પણ સાથે અમારા જે નીતિ નિયમો છે અમને એમના દ્વારા અમને જણાવવામાં આવ્યા છે. નીતિ નિયમોનું વડોદરા શહેર ગણેશોત્સવ સમિતિના દરેકે દરેક મંડળે ખાસ ધ્યાન રાખજો. દરેકે દરેક મંડળે કડકપણે પાલન કરવાનું છે. બાકીની જે પણ માહિતી છે આપ મૂર્તિનો ઓર્ડર આપવા જશો ત્યારે તમારા મૂર્તિકાર તમને જણાવશે. અમે વડોદરા શહેરની તમામ માતાઓ બહેનો, તમામ ગણેશ મંડળો, તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપનો અમે સતત વંદન કરીએ છીએ કે આ તમારી સોશિયલ મીડિયાની તાકાત ગ્રાઉન્ડ પર ઉતરતા પહેલા કે 23 તારીખની રેલી પહેલા આપણને કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર જયારે ગણેશોત્સવની પરવાનગી મળી છે એ તમારા સર્વેની જીત છે, તમારી આસ્થા, તમારી શ્રદ્ધાની જીત છે. અને આપણે આ વડોદરા શહેરની ગણેશોત્સવની ઉજવણી જે પાછલા વર્ષોમાં જે રીતે કરી હતી એ રીતે ફરીથી આપણે કરી શકીશું. એટલે જ કહીએ છીએ કે આ વખતે દેવાધિદેવ મહાદેવ ના પ્રિય સુપુત્ર ગણેશજી કોઈ પણ રાજકીય વિઘ્નહર્તાનું વિઘ્ન દૂર થયું. ગણેશ ઉત્સવ 7 થી જે 16 તારીખ સુધીનો ગણેશ ઉત્સવ ખૂબ જાજરમાન રીતે ઘણા બધા પ્લોટ એવા બને કે જેને આપણા નાના નાના છોકરાઓ જે અમે પણ પોતે પણ હિન્દુ સંસ્કૃતિ સનાતનથી જોડાયેલા હોય પણ અમને એ પ્રસંગોનું ધ્યાન ના હોય એવા પ્રસંગો પ્લોટમાં મૂકવામાં આવે. જાજરમાન રીતે દાદા પધારે દરેક મંડળમાં, દરેક સોસાયટીમાં 7-8 વાગે એક અંધેરો માહોલ હોય, જેમની પાસે ટાઈમ નથી એવા લોકો પૂજામાં પહોંચતા હોય. વેપારી પોતાની દુકાન બંધ કરીને 8 વાગે ત્યાં પહોંચતો હોય કે મારે તો ગણપતિના 10 દિવસે તો એમની આરતી કરવી છે. જ્યારે એટલી બધી શ્રદ્ધાથી જોડાયેલો વિષય હોય અને આ શહેરનો એટલો મહત્વનો ઉત્સવ હોય એને આજે કમિશનર સાહેબના આશ્વાસન સાથે જે વર્ષોથી જાજરમાન રીતે ઉજવાય છે એ જ રીતે ઉજવાશે એવી ખાતરી આપી. અમે બી સામે કમિશનર સાહેબને ખાતરી આપી કે આ શહેરની ગરિમા જળવાય એ રીતના અમે બી સૌ ગણેશ મંડળો એવી ખાતરી આપીએ છીએ કે કાયદો વ્યવસ્થા અમે તમારી સાથે જ રહીશું. આપનો પરિચય? વીરુભાઈ શર્મા. આપના ચેનલથી એક સંદેશો એવો બી આપવા માંગુ છું, જે તે સંસ્થાઓ, હિન્દુ સંસ્થાઓ કે જે સંસ્થા હોય, જે લોકો વ્યક્તિગત લોકોએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોદ્દાના સ્થાને બેસીને બી અમને સપોર્ટ આપ્યો છે, અમને પાછળથી એ કર્યું છે, એ સર્વનું આ ગણેશ ઉત્સવ સમિતિ હાર્દિક આભાર માને છે. સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોએ પાવાગઢની યાત્રા કરી તૂટેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત થઈ તેને વાક્ષેપ કર્યો. આજે વહેલી સવારે વડોદરા, હાલોલ, સુરત, અમદાવાદ સહિતના ઘણા સ્થળો પરથી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયન ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજના વિદ્વાન મુનિ ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થની યાત્રાએ નીકળ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ આજે 400 શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજ બધા જ મંદિરોની વાક્ષેપથી પૂજા કરી હતી. શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા, લવકુશના પગલાં તથા માતાજીના દર્શન કર્યા હતા. દરમિયાન હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પૂનમચંદજી ભુરાજી ભાણસાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતો સંઘ પરિવાર સવારે 5:30 વાગે નીકળ્યો હતો. ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજીએ મહારાજની મિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી એમ વડોદરાથી યાત્રામાં સાથે જોડાયેલા વૈભવ કોઠારીએ જણાવ્યું હતું. દરમિયાનમાં સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાતા જણાવ્યું હતું કે શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે તે જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે. પાવાગઢ તીર્થના મંદિરના દર્શને લઘુ શત્રુંજય છે તેમ જણાવ્યું હતું. તેમને આ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા આંદોલન કરનાર પન્યાસ જેમ પ્રેમ વિજયજી મહારાજ તથા આચાર્ય યશોવર્મા સુરેશ્વરી તથા આચાર્ય ભાગ્ય સુરેશ્વરી મહારાજ તથા તમામ જૈન સંઘોને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ બધા શ્રાવક અને શ્રાવિકોએ આ તીર્થની સ્પર્શના કરવી જોઈએ તેમને હાકલ કરી હતી. આજના કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર, પૂનમચંદજી ભણશાલીના પરિવારના લોકો તથા પાવાગઢ, હાલોલ, અમદાવાદ, સુરત સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાવાગઢ ખાતે જે મૂર્તિઓ જે પુનઃસ્થાપિત કરવામાં આવી, શું કહેશો?
પુનઃસ્થાપિત એટલે અમારા પ્રાચીન પરમાત્મા હતા અને ક્યાંક અણસમજના કારણે કે જાણીબૂજી જે પણ પ્રતિમાઓ ઉત્થાપિત કરવામાં આવી હતી સમાધાનભેર આજે પ્રતિમાઓ પાછી પ્રસ્થાપિત થઈ ગઈ છે. અમને એનો આનંદ છે કે આ પ્રતિમા પાછી પ્રસ્થાપિત થઈ ગઈ, પરંતુ અમારી હંમેશા એટલી આશા રહેશે કે બસ હવે આ પ્રતિમાઓ અને અમારા જેટલા જિનાલયો છે એ એવી જ રીતે રહે, બરકરાર રહે. આજે અમે પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર સકલ સંઘ સાથે લગભગ 400-500 જણા સાથે અહીંયા આવ્યા છીએ. દેખીને દર્શન કરીને અમે સૌ આનંદિત થયા છીએ અને પ્રશાસન પાસે અમે એટલી જ માંગણી રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે જેટલા અમારા સ્થાપત્યો છે પાછા અમને પ્રાપ્ત થાય અને એ માટે જે પણ મુવમેન્ટ થાય એ તમે લોકો અમારી સાથે જોડાઓ અને એ મુવમેન્ટમાં અમને સહકાર આપો. ભરૂચ જિલ્લા પોલીસ તથા વંધારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સ ભરૂચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ એ સૂત્રોને સાકાર કરવા ભરૂચ જિલ્લા પોલીસ તથા વંધારા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 20/6/2024ના રોજ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલ ક્રીડન ગાર્ડન તથા બહુમાળી પોલીસ આવાસની ખુલ્લી જગ્યામાં 150 વૃક્ષ વાવવાનો અને તેની માવજત અને ઉછેરની જવાબદારી વહેંચી લેવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માન્ય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓના હસ્તે કરવામાં આવ્યું અને ભરૂચ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી CK પટેલ તથા SOG પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AA ચૌધરી તથા RPI શ્રી PM પટેલ નાઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં હાજર રહેલ અને સહયોગ આપી સહભાગી બનેલા વંધારા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા પોલીસ પરિવાર મળી કુલ 50 હાજર રહેલા સભ્યોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત વનધારા NGOની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે.
ઉપલેટા વોર્ડ નંબર 6ના માજી સુધરાઈ સભ્ય મનોજભાઈ નંદાણીયા સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ જ મોખરે છે. ગરીબ લોકોના સેવાકીય કાર્યમાં મનોજભાઈ તન, મન અને ધનથી લોકોના કાર્યો કરે છે. આ વિસ્તારમાં દરેક લોકો તેમને ખૂબ ચાહતા હોય છે, તેથી તમામ વિસ્તારના પ્રજાના કામ કરવામાં તેઓને ખુશી અનુભવે છે. જોકે તેઓનું પોતાનું કહેવું છે કે આ કાર્ય કરવા બદલ હું કોઈ આ વિસ્તારની પ્રજા માટે અહેસાન નથી કરતો. આ મારી ફરજ છે. આ વિસ્તારના લોકોએ મને વર્ષોથી લોકચાહના અને માન આપ્યું છે, જેથી આ વિસ્તારના લોકો માટે હું કાર્ય કરું તે ઓછું છે તેવું મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું. આવા કાર્યો તેઓ ચાલુ જ રાખતા હોય છે, જેને લઈને હાલ પણ વોર્ડ નંબર 6ના જલારામનગર સોસાયટી, સરદારનગર સોસાયટી, રામનગર સોસાયટી જેવા તમામ વિસ્તારોમાં ચોમાસાની આવનારી ઋતુને ધ્યાનમાં લઈ ગટરના પાણીના નિકાલ માટે ખુલ્લા ગટરના ઢાંકણા, રસ્તાઓમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલ માટે મોટી પાઇપલાઇન તેમજ વરસાદના પાણીથી ખરાબ થતા રસ્તા માટે આગોતરી તૈયારીઓ કરી તમામ રસ્તાઓ માટે પથ્થરની ટાઇલ્સ સહિતની વ્યવસ્થા કરી અંદાજે 1 થી સવા લાખની રકમ પોતાના સ્વખર્ચે વાપરી લોકહિતના કાર્યો કર્યા છે. હાલ તેઓ હોદ્દા પર ન હોવા છતાં લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પોતાના ખર્ચે તમામ કાર્યો કરતા વિસ્તારના લોકો ખૂબ ખુશ થઈ તેમને અભિનંદન આપ્યા હતા. હું મનોજ નંદાણીયા, ઉપલેટા નગરપાલિકા બાંધકામ ખાતાના પૂર્વ ચેરમેન. આજ રોજ મારા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં આવેલ જલારામનગર સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, જલારામનગર મેઇન રોડમાં કુંડીના ઢાંકણા જે ખુલ્લા પડેલા હતા તેને આજ સ્વખર્ચે અંદાજિત કુંડીના ઢાંકણા 10 થી 12 કુંડીના ઢાંકણા હતા. પછી ગંદા પાણીની પાઇપલાઇન જે ખૂબ જરૂરી હતી ફિટ કરવાની, તે પણ સ્વખર્ચે ફિટ કરાવી આપેલ છે. તથા આવનારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમારા વોર્ડની અંદર કાચા રસ્તા વધારે હોવાથી તેને ધ્યાનમાં રાખીને આપણે ટાઇલ્સની વ્યવસ્થા પણ સ્વખર્ચે અત્યારથી જ કરી રાખેલી છે અને તે નાખી અને તમામ રસ્તા રિપેરિંગ કરી આપવાનો સ્વખર્ચે છે. તેનો અંદાજિત ખર્ચ 1 લાખ થી સવા લાખ રૂપિયા જેવો આવશે અને તેના માટે પૂર્વ તૈયારી અમે અત્યારે કરી રાખેલી છે અને કુંડીના ઢાંકણા તથા પાઇપલાઇન તો અત્યારે ફિટ પણ થઈ ગયેલી છે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું વિવાદાસ્પદ નિવેદન. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, પણ હું આગામી 5 વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને હું મૂકવાનો નથી. પ્રાંચી ખાતે તાલાલા વિધાનસભા બેઠકના આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદનો આક્રોશ. તાલાલા વિધાનસભા બેઠક પર માત્ર 33 મતની જ લીડ મળી છે. ગત લોકસભામાં 12,000 અને વિધાનસભામાં 22,000ની લીડમાં ધરખમ ઘટાડો. ભાજપ પાર્ટીમાં જૂથવાદની વિપરીત અસર જોવા મળી. પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે, આ 10 વર્ષમાં તમને જે પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. દેશના લોકલાડીલા જનનાયક અને રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલજી ગાંધીના જન્મદિવસ નિમિત્તે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવારની પાછળના ભાગે જરૂરિયાતમંદોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિક જોશી તથા કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. દેશના જનનાયક, લોકપ્રિય સાંસદ અને જેમને આ ભારત દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી લોકોનો અવાજ બન્યા અને ત્યારબાદ મણિપુરથી મુંબઈની જે ન્યાય યાત્રા જે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનીને
આ દેશમાં આપણે જોયું કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં થઈ ત્યારે જે રીતે એક પરિવર્તનનો પવન આવ્યો રાહુલ ગાંધીના નામનો, અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન બહુ મજબૂત પરિસ્થિતિમાં મુકાયું, એક મજબૂત વિપક્ષ બન્યું. અને એવા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, ત્યારે ખાસ કરીને અમારા નેતા જે હંમેશા ગરીબોની ચિંતા કરતા હોય છે, એવા રાહુલ ગાંધીના જે વિચારો છે, જે મહાત્મા ગાંધીના વિચારો છે, એને અનુસરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે અહીંયા જે લોકો સારવાર લેવા જેમના રિલેટિવ્સ અહીંયા બેઠા હોય છે એમને ખાસ કરીને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. કારણ કે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારત દેશ ત્યારે જ દેશ બનશે કે જ્યારે છેલ્લી પંક્તિનો માણસ, જે ગરીબમાં ગરીબ વ્યક્તિનો અવાજ આ દેશ બનાવવામાં સાંભળવામાં આવે. અને એવી જ રીતે અમારા રાહુલ ગાંધીના જે વિચારો છે એની પર આજે એમના જન્મદિવસે ખાસ અહીંયા જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.